અથાણા તો ફ્રેન્ડ્સ તમે અનેક વખત ટ્રાય કર્યા હશે, પણ ક્યારે લસણનું અથાણું બનાવ્યું છે? તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લસણ કેરીનું ખાટું અથાણું. એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર બને છે. આ અથાણું તમે એક વખત બનાવીને ખાશો ને એટલે તમને શાકની પણ જરૂરત નહીં પડે, એટલું ટેસ્ટી લસણ કેરીનું ખાટું અથાણું આ બને છે. અને તેને તમે વરસ પણ સાચવી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય. તો તેની બધી રીત હું તમને વિડીયોમાં જણાવીશ. તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ. લસણ કેરીનું ખાટું અથાણું. તો અહીંયા આપણે કેરી લઈ લીધી છે. તો જે પણ ખાટી કેરી માર્કેટમાં મળતી હોય તમને લઈ લેવાની છે. તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે અથાણું બનાવવા માટે રાજાપુરી કેરીનો યુઝ કરો, જે ખાટી આવતી હોય છે અને તેનામાંથી ગોટલીનો ભાગ પણ ઓછો નીકળતો હોય છે. તો આપણે કેરીની ક્વોન્ટિટી વધી જાય છે. અને અહીં આપણે કેરીને ધોઈ લેવાની છે. ત્યાર પછી ધોયા બાદ આપણે તેની છાલ કાઢી લેવાની છે. જો તમને છાલ ન પણ કાઢવી હોય તો પણ ચાલશે. મેં અહીં કેરીની છાલ કાઢી લીધી છે. હવે આપણે આ કેરીના એકદમ નાના નાના એવા ટુકડા કરી લેવાના છે. જો તમને થોડા મોટા જોઈતા હોય તો તમે કરી શકો છો, પણ હું અહીં આ અથાણું આ રીતે જ બનાવું છું. અને આ જે રેસિપી છે એ મારા મમ્મીની છે. મારા મમ્મી આ અથાણું ખૂબ જ ટેસ્ટી એવું બનાવે છે, આંગળા ચાટી જાય તેવું આ લસણ કેરીનું અથાણું બનાવે છે. કેમ કે આ અથાણું ટેસ્ટમાં સ્પાઇસી પણ હોય છે અને લસણ હોય છે સાથે કેરી સાથે, એટલે તેને ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. મોઢાનું આખું સ્વાદ જ બદલાઈ જાય એવું ટેસ્ટી આ અથાણું બને છે. તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો અહીં આપણે કેરીના નાના નાના એવા પીસીસ કરી લેવાના છે. તો બધી કેરી હું તમને નહીં બતાવું કટ કરીને, અહીં હું થોડી કેરી તમને કટ કરીને બતાવી દઈશ, કારણ કે આપણો વિડીયો બહુ લોંગ ન થાય એટલા માટે. તો અહીં બધી જ કેરીને કટ કરી લીધું છે. તો વજનમાં આ અડધા કિલા જેવી કેરીઓ છે. હવે કેરીઓને કટ કરીને આપણે તેનામાં મીઠું ઉમેરી દઈશું. તો એક મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે. હવે તમારી ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે તમને અહીં મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેર્યા બાદ આપણે એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લઈશું અને આમને આમ આપણે આ કેરીઓને રહેવા દેશું. તો બરોબર રીતે તેનામાં મીઠું જે છે એ ચડી જશે. તો હવે આપણે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને આ વિડીયોના માધ્યમથી એક રિક્વેસ્ટ કરીશ કે ભારત પાકિસ્તાનની અત્યારે વોર ચાલી રહી છે અને આપણે સરકારી બધા જ રૂલ્સ ફોલો કરવાના છે. તો કારણ વગરના ઘરથી બહાર ન નીકળજો અને જે પણ તમને જોઈએ એ અત્યારે જ બધું લઈને ઘરમાં ભરી લેજો, જેથી કરીને તમને બહાર નીકળવાની જરૂરત ન પડે અને નાસ્તા જેવી પણ બાબતમાં તમને બહાર ન નીકળવું પડે. તો એના માટે યુટ્યુબ છે, તમે યુટ્યુબના માધ્યમથી વિડીયોઝ જોઈ અને ઘરે બધી જ વાનગી બનાવી શકો છો. તો પ્લીઝ કારણ વગરના બહાર ન નીકળતા, કારણ કે અત્યારે કંઈ પણ થઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોયું કે મેં બાઉલમાં કેરીને ટ્રાન્સફર કરી દીધી છે. હવે આપણે તેને કલાક 2 કલાક માટે મીઠું દઈને મૂકી દઈશું. પછી કલાક 2 કલાક થઈ જાય ને એટલે આપણે અહીં તેને ગળણીમાં એડ કરી દઈશું કે પછી ચાળણી લઈ લેવાની છે. તો અહીં મેં નીચે બાઉલ મૂકી દીધું છે અને ગળણીમાં આપણે આ કેરીને ટ્રાન્સફર કરી લઈશું, જેથી કરીને કેરીમાં જે પણ એક્સ્ટ્રા પાણી છે એ બધું જ નીકળી જશે. તો આ અથાણું બગડે નહીં એની બધી જ ટિપ્સ હું તમારા સાથે શેર કરીશ, જેથી કરીને આ અથાણું તમારું વર્ષો વર્ષ ચાલે. તો હવે બીજો સ્ટેપ આ છે કે તમને કેરીમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે. તો અહીંયા આપણે 1 કલાક કે 2 કલાક માટે ગળણીમાં મૂકી દેવાનું, બધું જ પાણી નીતરી જાય. પછી તેને આપણે તડકે કે પછી ફેન નીચે ઘરમાં સૂકવી દેવાનું છે. જો તમારા ઘરમાં તડકો ન આવતો હોય તો તમને ફેન નીચે પણ આ કેરીને સૂકવી દેવાની છે. તો કેરી એકદમ હાથ અડવાથી ડ્રાય લાગવી જોઈએ, તેનામાં મોઇશ્ચર ન હોવું જોઈએ, નહીંતર તમારું અથાણું બગડી જશે. હવે અહીં તમે કેરી જેટલી લીધી હશે ને એનું માપ અડધું થઈ જશે. તો તમને જો વધારે ક્વોન્ટિટીમાં અથાણું બનાવવું હોય ને તો તમને કેરી થોડી વધારે લેવી પડશે. હવે તમે જોયું કે અડધા કિલા કેરીમાંથી 1 જ વાટકી જેટલી કેરી થઈ ગઈ છે. હવે એ કેરીને મેં વાટકીમાં લઈ લીધી છે. તો જેટલી કેરી હોય ને એટલા જ માપનું આપણે લસણ લેવાનું છે. થોડું એક્સ્ટ્રા પણ ઉમેરી શકો છો, તો જ આ અથાણું તમારું એકદમ ટેસ્ટી ચટાકેદાર બનશે. હવે લસણ અહીં ફોલેલું લઈ લીધું છે
અને ત્યાર પછી ખાણી દસ્તો લીધો છે. હવે ખાણી દસ્તાની મદદથી આપણે આ લસણને કૂટવાનું છે. તેનામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે આગળ કેરીમાં પણ મીઠું ઉમેરેલું, તો પછી ધ્યાનથી મીઠું ઉમેરજો, નહીંતર બહુ વધારે થઈ જશે. તો અહીં મેં લસણના માપનું મીઠું ઉમેરી દીધું છે, કારણ કે કેરીના માપનું મીઠું મેં ઓલરેડી પહેલાંથી જ ઉમેરી દીધું હતું, એટલે અત્યારે મેં લસણના ભાગનું જ મીઠું ઉમેર્યું છે. તો હવે આ લસણને આપણે ખાણી દસ્તાથી કૂટવાનું છે. તો મીઠું સાથે ઉમેરશું ને એટલે ઝટપટ તે કૂટાઈ જશે. હવે આ લસણ તમે મિક્સરમાં પણ પીસી શકો છો, પણ હું તમને સજેસ્ટ કરીશ કે તમે ખાણી દસ્તામાં જ તેને કૂટજો, કારણ કે મિક્સરમાં પીસીને આ અથાણું બનાવીએ છીએ ને લસણનું, તો સારું નથી બનતું, ટેસ્ટ એવો નથી આવતો જેવું કે આપણે કૂટીને બનાવીએ એનો આવે છે. તો હું તમને સજેસ્ટ કરીશ કે આ જે લસણ છે તમે ખાંડની દસ્તામાં કૂટીને જ લેજો. તો ફ્રેન્ડ્સ, તમે ઘણી વખત લસણની ચટણી પણ બનાવતા હશો, આ રીતના કૂટીને બનાવો તો વધારે ટેસ્ટી બનશે, અને તમને મિક્સરમાં બનાવો તો એ થોડી ઓછી ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, આપણે બધું જ લસણ અહીં કૂટી લીધું છે. હવે આપણે એક પેન લઈ લેવાનું છે. તમે કોઈ પણ વાસણ ગેસ ઉપર મૂકી દેજો, અને ત્યાર પછી આપણે અહીં તેલ ઉમેરવાનું છે. તો આ મેં સરસ્યું તેલ લીધું છે, અને તેલ તપે ને એટલે આપણે થોડી અમથી એવી હિંગ ઉમેરવાની છે, જેથી કરીને આ અથાણાનો ફ્લેવર સારો એવો આવે. ત્યાર પછી ગેસની ફ્લેમ આપણે થોડી ધીમી કરી દઈશું, જેથી કરીને લસણ જે છે એ બળે નહીં. આપણે લસણને બાળવાનું નથી, તેની જે ભીનાશ હોય ને તેને ઉડાડવાની છે. તો અહીં મેં બધું જ લસણ ઉમેરી દીધું છે. આ લસણ તમે ઉમેરશો એટલે આખા ઘરમાં ખૂબ જ સરસ એવી સુગંધ આવશે. તો અહીં આપણે લસણને તેલમાં એકદમ સરસ રીતે સાતળવાનું છે. તો આપણે ચમચાની મદદથી લસણને છૂટું છૂટું કરી લઈશું તેલમાં, અને ત્યાર પછી આપણે તેને તેલમાં સાતળીશું. તો ગેસની ફ્લેમ ધીમી જ રાખજો, કારણ કે હાઈ ફ્લેમ ઉપર લસણને બળતા વાર નહીં લાગે. તો ધીમી ફ્લેમ ઉપર જ આપણે લસણને પકવવાનું છે. વચ્ચે વચ્ચે તમે ફૂલ કરી શકો છો, પણ તરત જ ગેસને ધીમું કરી દેવાનું, જેથી કરીને લસણ જે છે એ બળે નહીં. હવે લસણની કચાશ ઉડી જશે ને એટલે એ વજનમાં હલકું થઈ જશે. તમે ચમચાથી ચલાવતા હશો ને એટલે તમને એકદમ હળવું લાગવા માંડશે, એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તો અહીં હજી લસણને થોડી એવી વાર છે, તેની કચાશ ઉડી નથી, તો હું તેને થોડી વાર પકવી લઈશ. તો ફ્રેન્ડ્સ, આ અથાણું એક વખત જરૂરથી બનાવજો, બહુ જ સારું એવું બને છે. તમે શાકને પણ ભૂલી જશો એટલું ટેસ્ટી આ અથાણું બનશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં વચ્ચે વચ્ચે ગેસની ફ્લેમને હાઈ કરી છે અને ફરી પાછી ધીમી કરી દીધી છે. હવે તમે જોઈ રહ્યા છો કે લસણ જે છે એ હળવું થઈ ગયું છે અને બિલકુલ બળ્યું પણ નથી, તેનું કલર પણ ચેન્જ નથી થયું. તો આપણે લસણને એટલું જ પકવવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ પેન આપણે થોડી વાર માટે અહીં મૂકી દઈશું. આ લસણને આપણે ટોટલી ઠંડુ કરી લઈશું. ધ્યાન રાખજો કે ગરમ ગરમ લસણમાં આપણે કેરી નથી ઉમેરવાની. તો ટોટલી તેને ઠંડુ કરી અને આપણે અહીં કેરી લઈ લેવાની છે, જે આપણે સૂકવીને લીધી તે આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ અથાણું તમે વરસ સુધી સાચવી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય. તમે એમ વિચારશો કે લસણ છે તો કદાચ બગડી જશે, પણ બિલકુલ નહીં બગડે, કારણ કે આ અથાણામાં આપણે તેલ થોડું વધારે વાપરવાનું છે, જેથી કરીને વરસ સુધી આ અથાણું ટકે, બિલકુલ ખરાબ નહીં થાય અને એવો ને એવો તેનો ટેસ્ટ રહેશે. તો અહીં આપણે કેરીને પ્રોપર રીતે લસણમાં મિક્સ કરી લેશું, અને અહીં તમને તેલ ઓછું લાગે તો તેલ થોડું ગરમ કરી અને જ્યારે તમે બરણીમાં ભરો ને ત્યારે તેલને ઠંડુ કરી અને ઉપર રેડી દેવાનું, જેથી કરીને તમારા અથાણામાં ફૂગ ન વળે. હવે અહીં એક મોટી ચમચી જેટલો તીખો કે પછી કાશ્મીરી લાલ મરચું લઈ લેવાનું છે. જે પણ તમે રૂટીનમાં ઘરમાં ખાતા હોય મસાલો તમને વાપરવાનો છે. હું સજેસ્ટ કરીશ કે થોડું તીખો મસાલો લેજો, મતલબ કે જે પાવડર છે લાલ મરચાંનો એ થોડો તીખો લેજો, જેથી કરીને આ અથાણું એકદમ ચટાકેદાર બને. તો હવે લાલ મરચાંને પણ મિક્સ કરી લીધું છે. બીજું આપણે કોઈ જ મસાલો અહીં નથી ઉમેરવાનો, અને આપણું લસણ કેરીનું ખાટું અથાણું બનીને બિલકુલ રેડી છે. ફ્રેન્ડ્સ, અહીં તમને તેલ ઓછું દેખાઈ રહ્યું છે. તો હવે આટલું ને આટલું તેલ અથાણામાં નહીં રહેવા દેવાનું, થોડું આપણે એક્સ્ટ્રા જોઈશે. તો તેલ થોડું ગરમ કરીને જ્યારે બરણીમાં તમે ભરો ને ત્યારે ઉપર રેડી દેવાનું, જેથી કરીને બિલકુલ ફૂગ નહીં લાગે અને અથાણું બિલકુલ પણ ખરાબ નહીં થાય. કોઈ પણ કાચની બરણીમાં તમે આ અથાણાને સ્ટોર કરજો
અને ઉપર થોડું તેલ રેડી દેજો, જેથી વરસ સુધી બિલકુલ બગડશે નહીં. અથાણાને આપણે બાઉલમાં સર્વ કરી દઈશું. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો. અને આ જ વિડીયો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂરથી કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.